વરસાદી પાણી ભરાવાના મુદ્દે સાગવાડી વિસ્તારના રહીશોએ મહાપાલિકા કચેરી ખાતે દોડી આવી કમિશનરશ્રીને ઉગ્ર રજૂઆત કરી હતી. ચોમાસાની ચાલુ સિઝન દરમિયાન કાળિયાબીટની સાગવાડી વિસ્તારના 40-50 ઘરોમાં વરસાદના પાણી ભરાઈ જતા હોય, જે મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિક વિસ્તારના રહીશો મહાપાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા. રહીશોએ આ મામલે કમિશનરશ્રીને લેખિતમાં રજૂઆત કરી પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી હતી. નામ નથી બોલતા પણ છે ઘણી જગ્યાએ છે બરાબર. તો એ વસ્તુ 5-6 જગ્યાએથી આખી સોસાયટીનું પાણી ખરેખર નીકળવું જોઈએ. એ બહુ હકીકત છે ને જે તે સમયે નીકળતું પણ હશે. સાગવાડી જયારે બની ત્યારે કેટલી નીચે હતી ને કેટલી ભરતી થઈ ગઈ. સાગવાડીમાં હું અને અમારા નિયંત્રણ અધિકારી સિટી એન્જિનિયર છે. એ અમે આખી સાગવાડીમાં જે જગ્યા આપણે આ પાણી ભરાય છે ત્યાંથી લઈ અને અમે ઉપર સુધી બધી જગ્યા પટેલ સમાજનો જે છે વન લેવા પટેલ વાડી ત્યાં આખા વિસ્તારમાં પછી ભૈલુભાઈની વાડી અને ત્યાંથી અને આખી વિક્ટોરિયા પાર્કની દિવાલ ત્યાં હાલીને બધા લોકો આટો મારી ગયા. આ વિભાગ ડ્રેનેજ વિભાગ છે એટલે મારે ખુલ્લા કરાવવા એ બાબત નથી. મારું ફક્ત પાણી ખરેખર ન ભરાવવું જોઈએ એનું નિરાકરણ અમારી છે. એના માટે મેં અમારા જે તે સમયના અત્યારના ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર છે ને અત્યારે હું 26 વર્ષ ત્યાં સાગવાડીમાં રહું છું બરાબર. 26 વર્ષ ત્યારે મેં 15 વર્ષથી અમારે એટલું બધું પાણીની ગરબડ થઈ છે કે અમારા બધાના ઘરમાં પાણી ગળી જાય. 2 ઇંચ વરસાદ ફક્ત આવે તો આખા ઘરમાં ગળી જાય. અમારા કિંમતી ફર્નિચર બગડી જાય, અમારા પીવાના પાણીના ટાંકા બગડી જાય. પછી અમે બધા બીમાર પડીએ તો કોઈ દિવસ અમે કેટલા વર્ષથી આ ભાજપને મત આપીએ છીએ બરાબર. કોઈ લોકો અમારો કઈ ઉકેલ લાવતા નથી એમ. એટલે દર વર્ષે અમારે આવવાનું, જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે અમારે આવવાનું તો એમ કે થોડા ટાઈમમાં કરી દેશું પાછું ચોમાસું આવીને ઉભું રહી જાય. પણ કોઈ કરતા કોઈ ચોમાસામાં જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે ફોન કરો તો કોઈ દે કંઈ કોર્પોરેટર જોવાય નથી આવતા અને કાંઈ અમારી તકલીફ સમજતા જ નથી. અમારા વર્ષોથી છેલ્લા 20 વર્ષથી પાણીના નિકાલનો પ્રોબ્લેમ છે. ઉપરવાસમાંથી પાણી આવે છે, અમારા ઘરોમાં ભરાઈ જાય છે. ઓછામાં ઓછા 40થી 50 ઘરોમાં ભરાય છે અને અમારી કુલ સંખ્યા તમને હતું 500 થી 550. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કામ થયેલ નથી, કોઈ કોર્પોરેટર આવેલ નથી, અમને કોઈ સાંભળ્યા નથી. આજ અમે માનનીય કમિશનર સાહેબની મુલાકાત લઈ અને અમને હૈયાધારણ આપેલ છે કે તમારું કામ મહિનાની અંદર થઈ જશે, પાઇપલાઇન નખાઈ જશે એવી હૈયાધારણ આપી છે અમને. આ છેલ્લા 15 વર્ષથી અમારા સાગવાડીની અંદર એટલું બધું પાણી ભરાઈ જાય છે કે જેની કોઈ સીમા નથી. આનો આજ સુધી કોઈ પણ નિકાલ આવ્યો નથી. તંત્રને આજે અમે જાણ કરવા માટે આપણી ઓફિસે આવ્યા છીએ. તંત્રનો સારો જવાબ છે. હવે એ ક્યારે અને કેવી રીતે કામ કરે છે એ જોવાનું રહ્યું.